જ આપણને મોમેન્ટમ શક્ય છે માર્કેટમાં. આજે તમને કીધું કે ગોલ્ડન દિવસ છે, તો ગોલ્ડન દિવસમાં તમારા માટે 20 સ્ટોક્સ છે કે જે આજે સોનાની ચાલ તમને બતાવશે, કારણ કે મોમેન્ટમ શક્ય છે. તો આવો ક્વિકલી હું આજે બંને રિપીટ કરી લઈએ અમારા સ્ટોક્સ. અગર કોઈ મિસ કર્યું હોય તો તમે જરૂરથી એને એડ કરી લેજો. જી બિલકુલ, રિપીટમાં જોઈએ તો ખાસ કરીને જોઈશું જે પણ જોઈશું મેટલથી આજે હાઇલાઇટ રહેશે તો હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા. હિન્દુસ્તાન ઝિંક ચાંદીમાં તેજી છે અને વેદાંતા ખાસ કરીને 5 અલગ એન્ટિટી લિસ્ટ થઈ રહી છે, તો બંને ફોકસમાં ઇન ગ્રીન લાઇન ચાલશું. પીડીલાઇટ અને કેસી ઇન્ટરનેશનલ. પીડીલાઇટ બ્રેન્ડકુડના લીધે ચર્ચામાં છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. કેસી ઇન્ટરનેશનલ વેસ્ટ એશિયાના તણાવ ક્યાંને કાંઈ જોઈશું ઓછા થઈ રહ્યા છે, તો ઓર્ડર બુકમાં ક્યાંને કાંઈ ઇમ્પેક્ટ ઓછી થતી જોવા મળશે. ઇન ગ્રીન લાઇન ચાલશું. બંને ફાર્મા સ્ટોક. ઓરોબિંદુ ફાર્મા ખાસ કરીને ઓબ્ઝર્વેશન મળ્યા છે તેલંગાણા પ્લાન્ટમાં, ઇન રેડ રહેશે. પણ ડૉક્ટર રેડ્ડીઝ ખાસ કરીને જો યુએસમાં જે નવી દવા લોન્ચ કરી છે, રિસ્પોન્સ સારો છે, જેમાં જોઈશું કંપનીની માર્કેટ સાઇઝ જે દવાની છે ઓલમોસ્ટ જોઈશું વધી રહી છે, તો એની ડિમાન્ડ ક્યાંને ક્યાં વધશે, તો ઇન ગ્રીન લઈ ચાલશું. જેએસડબલ્યુ એનર્જી કંપની ઓલમોસ્ટ જો એમને જે કેપેસિટી એક્સપેન્શન સારું કરીએ છે, નવો પ્લાન્ટ એમણે ખાસ કરીને નાખ્યો છે, તો કેપેસિટી એક્સપેન્શનના લીધે ઇન ગ્રીન લઈને ચાલશું. અશોક લેલેન્ડ અહીંયા બીજો સારું રિવર્સર, ઓલમોસ્ટ લાસ્ટ ટ્રેડિંગ સેશન 10% તેજી, તો મોમેન્ટમ સ્ટ્રોંગ સાઇડ છે, કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. જમ્મુ કાશ્મીર બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક બંને બેન્કિંગ સ્ટોક આજે ફોકસમાં, કારણ કે એકમાં ગેપ ફિલ થઈ રહ્યો છે અને એક ઓલમોસ્ટ જો ઓલ ટાઈમ હાઈની તૈયારી આજુબાજુ બ્રેકઆઉટ આપી દીધું છે, તો બંને સ્ટોકમાં મોમેન્ટમ શક્ય છે, બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. તો ઓલમોસ્ટ જો ઓરોબિંદુ ફાર્મા આજે ખાસ એક નેગેટિવ સમાચારના રેટ છે, બાકી 9 સ્ટોકનું ઇન ગ્રીન લઈ ચાન્સ. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ આપણે વાત કરીએ. તો મારા 10 સ્ટોક્સમાં આપણે જેમ વાત કરી પહેલા બે ટેકનિકલ. આઈસીઆઈસીઆઈ બેંક કે જે વીકલી બેસિસ તમે જુઓ તો આપણને 2 અઠવાડિયાથી સરસ વોલ્યુમ પણ બતાવી રહ્યું છે અને બંનેમાં તમે જોશો તો આપણને મોમેન્ટમ પણ બહુ સરસ પોઝિટિવ જોવા મળી છે, તો ચાન્સીસ રહેશે કે અહીંયા આપણને તેજી જોવા મળી શકે. તો આઈસીઆઈસીઆઈ બેંક જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. કોન્કોર્ડ બાયોટેક અહીંયા પણ તમે જુઓ તો જે રીતે આપણને વીકલી ચાર્ટમાં જે બ્રેકઆઉટ જોવા મળ્યું છે, ચાન્સીસ છે કે અહીંયા પણ આપણને મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે, તો આ પણ સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ એલએનટી કે જે રીતે તમે જો ગ્લોબલ તણાવ ઓછો થઈ ગયો, ઓલમોસ્ટ યુદ્ધ વિરામની જે જાહેરાત થઈ ગઈ છે, તો અહીંયા મોમેન્ટમ આજે બહુ સરસ પોઝિટિવ જોવા મળી શકે. એલએનટી પણ આપણે ગ્રીન લઈ ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે એપિકા લેબ. અહીંયા તમે જો મહત્વના એગ્રીમેન્ટ કરીએ છીએ, ગ્લોબલ લાઇસન્સિંગ એગ્રીમેન્ટના કારણે અહીંયા પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે, ગ્રીન લઈ ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું તો એ છે અશોકા બિલ્ડકોન. છત્તીસગઢ કહેવાય સરકાર તરફથી અહીંયા ખાસ કરીને એક મહત્વના એમને એક ઓર્ડર મળ્યા છે, એલોય મળે છે, તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈ ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ તો એનએલસી ઇન્ડિયા. અહીંયા પણ તમે જો મહત્વના એમણે કહેવાય ને પ્રોજેક્ટ માટે એલોય તરીકે એમને જાહેરાત કરી છે, સફળ બિડર તરીકે જાહેરાત થઈ છે, એટલે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈ ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો પાવર ગ્રીડ. અહીંયા પણ તમે જુઓ તેમને જે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા માટે ખાસ એક મહત્વના પ્રોજેક્ટ જે મળે છે, તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈ ચાલીશું. રિલાયન્સ કે જે વિપો તમે જો એની જે ટોપ 20માં એમનું જે સ્થાન મળ્યું છે, મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. મહત્વના તમે જો તો અહીંયા જે પેટર્નના મંજૂરી મળી છે, ગ્રીન લઈ ચાલીશું. લાસ્ટ બે સ્ટોક્સ આપણે વાત કરી ટેકનિકલ આધારિત હતા, એજીસ વોપાક અને ટીબોટેક. બંને સ્ટોક છે કે બંનેમાં વીકલી બેઝિસ સરસ મોમેન્ટમ જોવા મળી છે, તો આ બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈ ચાલીશું. સો મારા ટોપ 10 છે કે બધા સ્ટોક્સ આજે આપણે ગ્રીન લઈને ચાલીશું, અને આજના બધા સ્ટોક્સ છે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સ આજે લીલા નિશાન સાથે આપણે વોચ લિસ્ટમાં ધ્યાન રાખીશું, કારણ કે આજે લાલ નિશાન શોધો ના જોઈએ માર્કેટમાં. મોમેન્ટમ આજે સરસ જોવા મળે છે. તો દર્શક મિત્રો, આ ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ. બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ આઈ હોપ કે તમે રેડી કરી દીધી હશે. અમે તમને જણાવીએ એ પ્રમાણે એની ઉપર તમે ધ્યાન રાખજો. મોમેન્ટમ આજે આપણને જોવા મળવાનું છે.